નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 4 વિલ યુ વેકઅપ તેની એક્ટિવિટી નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એક્ટિવિટી 1 એ રીસાઇટ ધ પોએમ એટલે કે કવિતાનું મોટેથી ગાન કરો. કવિતાનું નામ છે ચૂઝિંગ. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક એટલે તમે શું લેશો, દડો કે કેક. અ કેક ઇઝ સો નાઇસ, યસ ધેટ્સ વોટ આઈલ ટેક. કેક કેટલી સરસ છે, હા હું તે કેક લઈશ. વોટ વિલ યુ હેવ, કેક ઓર કેટ તમે શું લેશો, કેક કે બિલાડી. અ કેટ ઇઝ સોફ્ટ, આઈ થિંક આઈલ ટેક ધેટ. બિલાડી કેટલી નરમ છે, મને લાગે છે હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ તમે શું લેશો, બિલાડી કે ગુલાબ. અ રોઝ ઇઝ સો સ્વીટ, આઈલ હેવ ધેટ આઈ સપોઝ. ગુલાબ કેટલું સરસ છે, મને લાગે છે હું તે ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક તમે શું લેશો, ગુલાબ કે પુસ્તક. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, ઓહ ડુ લેટ મી લુક પુસ્તક ચિત્રોથી ભરેલું, ઓહ મને જોવા તો દો. ત્યાર પછી આગળ એક્ટિવિટી 1B ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે આપણે અહીં રાઇમિંગ વર્ડ આ કવિતામાંથી ગોતવાના છે. જોઈએ કેક તો એનો રાઇમિંગ વર્ડ છે ટેક, રોઝ તો સપોઝ, બુક તો એનો રાઇમિંગ વર્ડ થશે લુક, કેટ તો ધેટ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 1C એનો વિભાગ 1 આન્સર ધીસ ક્વેશ્ચન્સ એટલે આ પ્રશ્નોના જવાબ આપો. જેમાં ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ સ્વીટ તો એનો આન્સર થશે અ રોઝ ઇઝ સ્વીટ. ત્યાર પછી બીજું વોટ ઇઝ સોફ્ટ તો અ કેટ ઇઝ સોફ્ટ. ત્યાર પછી ત્રીજું વોટ ઇઝ નાઇસ તો અ કેક ઇઝ નાઇસ. ક્વેશ્ચન નંબર 4 વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ તો અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. ત્યાર પછી આગળ છે બીજો વિભાગ આન્સર ક્વેશ્ચન્સ ઇન એ, ટીક ફોર યોર ઓપ્શન ઇન બી એટલે કે અહીં એ અને બી બે વિભાગ આપેલા છે, એમાંથી વિભાગ એમાં આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. એને અનુરૂપ લાગતો હોય તેવો વિભાગ બીમાં જે છે તેની સામે ટીક કરવાનું છે. જેમ કે અહીં ઉદાહરણ આપેલું છે વોટ વિલ યુ ડ્રિંક તમે શું પીશો, તો ટી એટલે કે ચા. તો એની સામે વિભાગ બી છે ઇટ ઇઝ હોટ એટલે તે ગરમ છે, તેની સામે ટીક કર્યું છે. બરાબર, બસ આપણે આ જ રીતે જવાબ લખવાનો છે એમાં અને બીમાં સામે ટીક કરવાનું છે. ત્યાર પછી બીજું છે વોટ વિલ યુ ઈટ તમે શું ખાશો, તો જવાબમાં આપણે અહીં લખેલું છે પકોડી, તો એની સામે વિભાગ બીમાંથી ક્યાં ટીક કરીશું, અહીંયા ઇટ ઇઝ ટેસ્ટી ત્યાં. ત્યાર પછી ત્રીજું છે વોટ વિલ યુ સ્મેલ તો એમાં આવશે રોઝ અને એની સામે આપણે ક્યાં ટીક કરીશું, ઇટ ઇઝ નાઇસ એમાં. બરાબર, ગુલાબની સુગંધ સારી હતી. ત્યાર પછી ચોથું વોટ વિલ યુ ગો તમે ક્યાં જાશો તો એની સામે લખ્યું છે સી શોર, ટુ અ સી શોર અહીંયા. બરાબર, એની સામે અહીંયા આપણે ટીક કરીશું. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 વેન વિલ યુ સ્લીપ તમે ક્યારે ઊંઘશો, તો અહીંયા જવાબ લખેલો છે 12 o'clock એટલે આપણે અહીંયા નિશાની કરવાની છે લેટ એટ નાઇટ. બરાબર, 12 o'clock એટલે લેટ એટ નાઇટ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 1D કાઉન્ટ એન્ડ રાઇટ એટલે કે ગણીને લખો. તો અહીં એક ચિત્ર આપેલું છે અને પ્રશ્ન આપણો લખેલો છે, ક્વેશ્ચન આપેલો છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ એટલે આ પિક્ચર આપેલું છે, ચિત્ર આપેલું છે, એમાં કેટલા ચોરસ છે, તો 6 સ્ક્વેર્સ 6 ચોરસ છે. ત્યાર પછી બીજું હાઉ મેની ટ્રાયેંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ તો 16 ટ્રાયેંગલ્સ એટલે કે 16 ત્રિકોણ આપેલા છે ચિત્રમાં. ત્યાર પછી આગળ ત્રીજો ક્વેશ્ચન હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ તો આ ચિત્રમાં કેટલા ગ્લાસ આપેલા છે, તો 4 ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ 4 ગ્લાસ ચિત્રમાં આપેલા છે. ત્યાર પછી આગળ હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ તો 20 એનિમલ્સ 20 પ્રાણીઓ આ ચિત્રમાં આપેલા છે. ત્યાર પછી આગળ જોઈએ
ક્વેશ્ચન નંબર 5, there were 20 birds in a tree. એટલે એક વૃક્ષ ઉપર 20 પક્ષીઓ બેઠા હતા. A man took his gun and shot one bird. એક માણસે પોતાની બંદૂક લીધી અને એક પક્ષી પર ગોળી ચલાવી. How many birds will be there in the tree after that? ત્યાર પછી કેટલા પક્ષીઓ વૃક્ષ પર બેઠા હશે? તો જવાબ આવશે નો બર્ડ્સ, એટલે એક પણ પક્ષી નહીં બેઠું હોય. બરોબર, બધા પક્ષી ઉડી ગયા છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, જીગર હેડ 500 રૂપીસ. જીગર પાસે 500 રૂપિયા હતા. હી વેન્ટ ટુ અ સિનેમા. તે સિનેમા એટલે કે પિક્ચર જોવા ગયો. હી વોચ ભાગ મિલ્ખા ભાગ. તેણે ભાગ મિલ્ખા ભાગ જોયું. હી પેડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ. તેણે ટિકિટના 100 રૂપિયા ચૂકવ્યા. ઇન ધ ઇન્ટરવલ હી બોટ 2 પેકેટ ઓફ પોપકોર્ન. ઇન્ટરવલમાં તેણે પોપકોર્નના 2 પેકેટ ખરીદ્યા. હી પેડ 50 રૂપીસ ફોર ઇચ પેકેટ. તેણે દરેક પેકેટના 50 રૂપિયા ચૂકવ્યા. એટલે કે 2 પેકેટ ખરીદ્યા અને એક પેકેટના 50 રૂપિયા, તો 100 રૂપિયા 2 પેકેટના આપ્યા. હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ. એટલે 100 રૂપિયા પેકેટના આપ્યા, 100 રૂપિયા ટિકિટના આપ્યા, એટલે 200 રૂપિયા ખર્ચ્યા. તો હવે જીગર પાસે કેટલા પૈસા વધ્યા હશે? તો 300 રૂપિયા વધ્યા હશે. બરોબર, 300 રૂપીસ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 2 એ વર્ક ઇન ગ્રુપ. આન્સર ધીસ ક્વેશ્ચન. પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એટલે કે જૂથમાં કાર્ય કરો અને આ પ્રશ્નોના જવાબ આપો અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો એક પ્લાન બનાવો, યોજના બનાવો. બરોબર, તો એમાં છે ક્વેશ્ચન નંબર 1, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ થશે સી, 5th જૂન. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યાં કરો છો? તો એનો આન્સર આવશે બી, ઇન ધ સ્કૂલ. એટલે કે નિશાળની અંદર, શાળાની અંદર. ત્યાર પછી ત્રીજું, વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે. તમે આ દિવસે શું કરો છો? તેનો જવાબ આવશે વિકલ્પ એ, પ્લાન્ટ ટ્રીઝ. એટલે કે વૃક્ષો વાવીએ છીએ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે. એટલે કે આ દિવસે તમે કઈ સ્પર્ધાઓનું આયોજન કરો છો? તેનો જવાબ છે બી, ઇલોક્યુશન કોમ્પિટિશન. એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક. તમે કયા નારાઓ બનાવો છો? તો એનો વિકલ્પ છે એ, સેવ ટ્રી. એટલે કે વૃક્ષો બચાવો. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2B, રીડ ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આ આપણે ટેબલ એક આપેલું છે તે વાંચવાનું છે અને બાકીના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલમેલા. તો બાલમેલામાં કેટલા સ્ટોલ હશે, કેટલી દુકાનો હશે? તો ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ ધ બાલમેલા. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ. ચિત્ર માટે તમે ક્યાં જશો? તો આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. એટલે કે હું સ્ટોલ નંબર 7 ઉપર, દુકાન નંબર 7 ઉપર પેઇન્ટિંગ માટે જઈશ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ. તો મિસિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ. એટલે કે શ્રીમતી હેમલતાબેન પરમાર અભિનય ગીતના કોઓર્ડિનેટર હશે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ. વેર વિલ હી ગો. એટલે જીગર વિજ્ઞાનના પ્રયોગો કરવા માગે છે, તો તે ક્યાં જશે? તો એનો આન્સર છે હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. એટલે કે તે સ્ટોલ નંબર 9 ઉપર જશે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, વોટ વિલ યુ મેક ઓફ પેપર. તમે પેપરનું શું બનાવી શકો છો? તો આઈ વિલ મેક બોટ્સ, શિપ્સ, કેપ્સ, ફ્લાવર્સ, એક્સ્ટ્રા. એટલે કે કાગળમાંથી તમે શું બનાવી શકો છો? તો હું કાગળમાંથી બોટ એટલે કે હોડી, ત્યાર પછી શિપ, પછી ટોપી વગેરે બનાવી શકાય છે. ફ્લાવર એટલે કે ફૂલ. બરોબર. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2C, રીડ ધ સેન્ટેન્સીસ, રાઇટ યોર આન્સર્સ. તો એમાં પહેલું છે, નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ. તો આપણો ક્વેશ્ચન છે, વોટ વિલ યુ ડુ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. નિસર્ગે
એક પક્ષી છે તેને પાંજરામાં રાખ્યું છે, તો પ્રશ્ન છે કે તમે શું કરશો? તો આઈ વિલ એટલે કે હું પાંજરું ખોલી નાખીશ અને પક્ષીને આઝાદ કરીશ. ત્યાર પછી બીજું છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી એટલે બાળકો વૃક્ષને બચાવવા માગે છે. વોટ વિલ યુ ડુ તમે શું કરશો? તો આઈ વિલ હેલ્પ ધેમ ટુ સેવ અ ટ્રી એટલે હું તેમને મદદ કરીશ. ત્યાર પછી આગળ છે ત્રીજું હિતેશ યુઝિસ ધ સન એનર્જી એટલે હિતેશ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી? હાઉ? ગીવ એક્ઝામ્પલ્સ. તો યસ એટલે કે હા, આઈ વિલ યુઝ સોલાર એનર્જી એટલે હું સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશ. આઈ વિલ યુઝ સોલાર એનર્જી ફોર કુકિંગ એન્ડ લાઇટિંગ અપ માય હાઉસ એટલે કે રાંધવામાં, રસોઈ બનાવવામાં અને ઘરના લાઇટની અંદર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશ. ત્યાર પછી આગળ ચોથું ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ એટલે ધરમ હંમેશા પ્લાસ્ટિકની બેગનો યુઝ કરે છે, એનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ તમે કઈ બેગનો ઉપયોગ કરશો? પ્લાસ્ટિકની કે પછી કપડાની થેલીનો કે પછી પેપરનો? તો એનો જવાબ છે આઈ વિલ યુઝ ક્લોથ એન્ડ પેપર બેગ્સ એટલે કે હું કપડાની અને કાગળની બેગનો ઉપયોગ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું યુનિટ 4 વિલ યુ વેકઅપ તેની એક્ટિવિટી 1 એન્ડ 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.